નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ વડોદરામાં અકસ્માત થયેલ યુવકને બચાવ્યો રિક્ષા ચાલકે બનેલ ઘટના। વડોદરામાં રહેતા પ્રોફેસર સાને તૈયાર થઈને કોલેજ તરફ જવા નીકળતા હતા, ત્યાં ટેલિફોનની ઘંટડી વાગી। પ્રોફેસર સાનેએ રિસીવર ઉઠાવ્યું, સામેથી અવાજ સંભળાયો, હું ડૉક્ટર બોલું છું। ડૉક્ટરે પોતાનું નામ આપીને ઉમેર્યું, મારા નર્સિંગ હોમમાં અકસ્માતનો ભોગ બનેલા એક છોકરાને લાવવામાં આવ્યો છે। ટીનેજર કોલેજિયન છે। છોકરાને માથામાં ઈજા પહોંચી છે। ચક્કર આવવાને કારણે એને કશું જ યાદ નથી આવતું, પણ એ છોકરાના ખિસ્સામાં ફંફોસતા એનું આઈડી કાર્ડ મળ્યું, એમાં લેન્ડલાઇન નંબર લખેલો છે, એટલે તમને ફોન કરેલો છે। પ્રોફેસર સાનેએ ભયભીત સ્વરમાં પૂછ્યું, એ આઈડી કાર્ડમાં છોકરાનું નામ શું લખેલું છે? પુષ્કર સાને। ડૉક્ટરે નામ જણાવ્યું। નામ સાંભળતા વેત પ્રોફેસર સાને કંપની ઉઠ્યા। પુષ્કર તો એમનો દીકરો। હમણાં 1 કલાક પહેલાં જ શા નાસ્તો કરીને બાઇક સ્ટાર્ટ કરી અને મમ્મી પપ્પાને બાય કહીને કોલેજ તરફ જવા નીકળ્યો હતો, ત્યાં અચાનક આ શું થઈ ગયું? અત્યારે તો પુષ્કર ક્લાસરૂમમાં બેઠેલો હોવો જોઈએ, એને બદલે ન્યુરોસર્જનના પ્રાઇવેટ નર્સિંગ હોમમાં કેવી રીતે પહોંચી ગયો? ન્યુરોસર્જન ડૉક્ટર કહેતા હતા કે અકસ્માત થયો છે। અકસ્માત કેવી રીતે થયો હશે? ક્યાં થયો હશે? કેટલું વાગ્યું હશે? એની હાલત સિરિયસ હશે? એ બસી તો જશે ને? અને આવી જ રીતે દરેક મા બાપના જીવનમાં એકાદ વાર આવી ઘટના બનતી હોય છે। જીગરના ટુકડા જેવું સંતાન, દીકરો હોય કે દીકરી, સાવ સાજું નરવું બહાર ગયું હોય અને એના એક્સિડન્ટના સમાચાર આવે ત્યારે પરિવારજનોના મન ઉપર શું વીતતું હોય છે તેનું વર્ણન શબ્દોમાં કરવું શક્ય નથી। હૃદય એક ધબકારો ચૂકી જાય છે, શરીરની સંપૂર્ણ ચેતના થોડીક ક્ષણો માટે સ્થિર થઈ જાય છે, બુદ્ધિ કામ નથી કરતી, અનેક અમંગળ વિચારો ઝબકી જાય છે। અને મારી બહેનના અકસ્માતમાં સમાચારનો ફોન આવ્યો હતો ત્યારે મારી આવી હાલત થઈ હતી। ન્યુરોસર્જનનું નામ વડોદરામાં ખૂબ જ જાણીતું હતું। પ્રોફેસર સાને સ્વયં વાહન ચલાવવાની સ્થિતિમાં ન હતા, એટલે એ રિક્ષામાં બેસી અને ન્યુરોસર્જનના સરનામે પહોંચી ગયા। પથારીમાં તેમનો પુત્ર પુષ્કર સૂતેલો હતો। ડૉક્ટરે પહેલું કાર્ય પ્રોફેસરને આશ્વાસન આપવાનું કર્યું, ચિંતા કરવાની જરૂર નથી, હેડ ઇન્જરી થઈ છે, પણ અત્યારે પરિસ્થિતિ ક્રિટિકલ લાગતી નથી। સ્કલ ફ્રેક્ચર થયું છે કે નહીં તે જાણવા માટે એક્સરે કરાવવો પડશે। જો મગજમાં હેમરેજ થયું હશે તો થોડાક જ કલાકોમાં પરિસ્થિતિ વણસી શકે છે। એવું પણ શક્ય છે કે આમાંનું કશું જ થાય નહીં। આવા પેશન્ટને સામાન્ય રીતે અમે 2 દિવસ અંડર ઓબ્ઝર્વેશનમાં રાખતા હોઈએ છીએ। પ્રોફેસર સાનેએ દીકરાને સભાન અવસ્થામાં જોઈ અને કંઈક અંશે અવસ્થા સ્વસ્થ બન્યા ત્યાં એમના મનમાં દબાઈ રહેલા વિચારોને ઉછાળો માર્યો। યહ ક્યા હુઆ, કબ હુઆ, ક્યું હુઆ, વગેરે વગેરે। ડૉક્ટર આ ચિંતિત પિતાને જોઈ રહ્યા હતા, પછી તેમના ખભા ઉપર હાથ મૂકી અને કહ્યું, હું સમજી શકું છું કે તમારી જગ્યાએ કોઈ પણ પિતા હોય તેમના મનમાં આવા જ સવાલો જન્મે, પણ શું તમને એવો પ્રશ્ન થયો કે તમારા દીકરાને અકસ્માતના સ્થળેથી ઉઠાવીને મારા નર્સિંગ હોમ સુધી કોણ લઈ આવ્યું હશે? આવો, હું તમને એમની પાસે લઈ જાઉં। આટલું કહીને ડૉક્ટર પ્રોફેસર સાનેએ વોર્ડના ખૂણામાં ઊભેલા એક સાધારણ પુરુષ સાથે પાસે લઈ ગયા, એમની ઓળખાણ કરાવી। આ ભાઈ રિક્ષા ચલાવે છે, સરનેમ દુબે। તેમણે પુષ્કરને મારા નર્સિંગ હોમ સુધી પહોંચાડ્યો। પ્રોફેસર સાનેએ ગરીબ રિક્ષાવાળાને વંદી રહ્યા। દુબે દેખાવ ઉપરથી જ અત્યંત ગરીબ દેખાતો હતો। તેણે જે માહિતી આપી તેમાંની અકસ્માતની વિગતો જાણવા
મળી. પુષ્કર એક ધારી ગતિથી બાઇક દોડાવતો જતો હતો. રસ્તામાં એક સફાઈ કામદારે અચાનક જ કચરો ભરેલી ટ્રોલી ટર્ન કરીને રસ્તા પર લાવી દીધી. બ્રેક મારવા જેટલો સમય પણ ન રહ્યો. બાઇક એક તરફ ફેંકાઈ ગયું અને પુષ્કર બીજી તરફ. બરાબર એ જ સમયે રિક્ષાવાળો દુબે ત્યાંથી પસાર થતો હતો. રિક્ષાની અંદર બેસેલા પેસેન્જરોને બે હાથ જોડી અને તેમણે વિનંતી કરીને ઉતારી દીધા. એ પેસેન્જરોની મદદથી પુષ્કરને રિક્ષામાં સુવડાવી દીધો અને દવાખાના ભેગો કર્યો. પ્રોફેસર સાને ગદગદ થઈ ગયા. ભાઈ, તું દુબે નથી પણ કોઈ દેવદૂત છે. તે મારા દીકરાને બચાવવા માટે તારી કમાણી જતી કરી. બોલ, હું તારી માટે શું કરી શકું? દુબે ભોળું સ્મિત કરતો હતો. આવું ભોળું સ્મિત નિસ્વાર્થ આમ આદમીના ચહેરા પર જ સંભવી શકે છે. એણે ભારતીય ફિલસૂફીને વાચા આપતો હોય એમ કહ્યું, સાહેબ, તમારે મારા માટે કંઈ જ કરવાની જરૂર નથી. મારા મા બાપ મરતી વખતે મને કહી ગયા હતા કે જિંદગીમાં બીજું એક પણ સારું કામ નહીં કરે તો ચાલશે, પણ આટલું જરૂરથી કરજે. તારી પાસે રિક્ષા છે. રસ્તા ઉપર પડેલા એક્સિડન્ટનો ભોગ બનેલા કોઈ પણ માણસને દવાખાને પહોંચાડવાનું કામ અવશ્ય કરજે અને જ્યાં સુધી એ પીડિતના સગા વહાલા દવાખાને તેમની પાસે ના આવી જાય ત્યાં સુધી તેમની પાસે રહેજે. આનાથી વધારે બીજું પવિત્ર મોટું કાર્ય કોઈ નથી. પ્રોફેસર સાનેએ આભારના કર્જમાંથી મુક્ત થવાના આશય સાથે ખિસ્સામાંથી 5,000 રૂપિયા કાઢી અને દુબેના હાથમાં મૂકવાનો પ્રયત્ન કર્યો. દુબેએ ધરાર ઇનકાર કરી દીધો. પ્રોફેસર જીદ કરી તો એણે જવાબ આપ્યો, સાહેબ, તમે મને મારી નાખશો તો પણ આ કામના બદલામાં હું 1 રૂપિયો પણ નહીં લઉં. મને ખાતરી છે કે આસમાનમાંથી મારા બાપા અત્યારે મને જોઈ રહ્યા છે. હવે વધુ એક પણ શબ્દ બોલશો નહીં. મારી ફરજ પૂરી થઈ. હું જાઉં. હવે ધંધાનો સમય છે. કમાઈશ નહીં તો રાત્રે ખાઈશ શું? પ્રોફેસર સાનેની આંખો ચલકાઈ ઉઠી. કેવો મહેનતકશ ઇન્સાન! રોજનું કમાઈ અને પરિવારને નિભાવતો, પ્રામાણિક, લાલચ વિહીન જિંદગીની ફિલોસોફીના પાયાના સિદ્ધાંતોને વળગીને જીવતો માણસ. કદાચ આવા પવિત્ર માણસોના કારણે જ ભગવાન પૃથ્વી ઉપર વરસાદ વરસાવતો આવતો હશે. સદભાગ્યે પુષ્કરનો એક્સરે રિપોર્ટ નોર્મલ આવ્યો. પરિસ્થિતિ ઝડપથી કાબૂમાં આવી ગઈ એટલે ડૉક્ટરે એને રજા આપી દીધી. જિંદગી ધીમે ધીમે થાળે પડવા લાગી. પ્રોફેસર સાને પણ આ દુઃખ સ્વપ્ન જેવી ઘટનાને ભૂલી ગયા. ત્યાં અચાનક એક દિવસ સવારના પહોરમાં અખબારના પાના ઉપર છપાયેલી એક અવસાન નોંધ ઉપર એમની નજર પડી. ફોટો જોઈને ચોંકી ગયા. મૃતકનું નામ વાંચી અને આઘાત પામ્યા. એમના બેહોશ દીકરાને હોસ્પિટલમાં પહોંચાડનાર ગરીબ રિક્ષા ડ્રાઈવર દુબેનું મૃત્યુ થયું હતું. બેસણું દુબેના ઘરે જ રાખ્યું હતું. બીજા દિવસે સરનામું શોધતા શોધતા પ્રોફેસર સાને દુબેના ઘરે પહોંચી ગયા. જાણી જોઈને એમણે સમય એવો પસંદ કર્યો હતો કે મોટાભાગના લોકો આવીને પાછા જતા રહ્યા હોય. અત્યંત ગરીબ વસ્તીમાં આવેલું સાવ નાનું મકાન હતું. ઓસરીમાં દુબેજીના પરિવારજનો બેઠા હતા. ટેબલ ઉપર દુબેજીના હસતા ચહેરાવાળો ફોટો હતો. ધૂપસળીની મહેક હતી અને ફૂલોનો ઢગલો હતો. દુબેજીને પ્રણામ કરીને પ્રોફેસર સાને પોતાની બાજુમાં બેઠેલી રડતી આંખોવાળી, ચાંદલા વિનાની કપાળવાળી સ્ત્રી તરફ વળ્યા. સૌમ્ય સ્વરમાં પૂછ્યું, બહેન, તમે જ દુબેજીના ધર્મપત્ની છો? સ્ત્રીએ હકારમાં માથું હલાવ્યું એટલે પ્રોફેસરે વાત કરી, તમે મને ઓળખતા નથી કારણ કે આપણે ક્યારેય મળ્યા નથી. દુબેજીના કારણે મારા દીકરાનો જીવ. આમ કહીને પ્રોફેસર સાનેએ બહુ ઓછા વાક્યોમાં પુષ્કરના અકસ્માતની અને દુબેજીના સેવા કાર્યની વાત વર્ણવી. વિધવા પત્નીએ આંસુ સારતા કહ્યું, એ બધાનું કામ કરતા હતા. એમને પોતાને ટીબીની બીમારી હતી. શરીર ખવાઈ ગયું હતું. ખોરાકના પૈસા ન હતા તો પણ એમણે લોકોની સેવા કરવાનું બંધ ન કર્યું.
પ્રોફેસર શાહને લાગ્યું કે પોતે જે કામ કરવા માટે આવ્યા હતા એના માટે આ યોગ્ય સમય હતો. એમણે ઝભ્ભાના ખિસ્સામાંથી 25,000 રૂપિયાની નોટોનું બંડલ કાઢી અને સંકોચપૂર્વક દુબેજીના પત્નીના હાથમાં મૂક્યા. સ્ત્રી રૂપિયા જોઈને ભડકી ઉઠી. રૂપિયાને હાથ ન લગાડ્યો. પ્રોફેસરે ખૂબ જ આગ્રહ કર્યો, બહેન, આ રકમ લઈ લો. હું જોઈ શકું છું કે તમારે પૈસાની જરૂર છે. ના સાહેબ, મારા પતિએ આ નેક કામમાં બદલામાં ક્યારેય કોઈની પાસેથી 1 રૂપિયો પણ લીધો ન હતો. એ કહેતા હતા કે એમના બાપા આસમાનમાંથી એમને જોઈ રહ્યા છે. પ્રોફેસર દલીલ કરી. હવે ક્યાં એ પ્રશ્ન રહ્યો છે? હવે તો દુબેજી પોતે એમના પિતાજી પાસે પહોંચી ગયા છે. આ રકમ લેવામાં તમને કોઈ બાધ નથી રહ્યો. સાહેબ, તમને નહીં સમજાય. મારા માટે તો આકાશમાંથી જોનાર એકને બદલે 2 થઈ ગયા છે. મારા સસરા અને મારા પતિદેવ બંને અત્યારે જોતા હશે કે હું શું કરી રહી છું. પ્રોફેસર શાહને આ ગંગા સ્વરૂપાને વંદન કરી અને પાછા ફરી ગયા. મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.